આગામી 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસે અમદાવાદમાં મનની મોજનીશી કાર્યક્રમનો 12મો મણકો યોજાશે। અમદાવાદમાં માતૃભાષાના જતન માટે કાર્યરત પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને ખ્યાતનામ કલાકાર શ્યામલ સૌમિલ મુનશી દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવશે। માર્ચ 2025થી શરૂ થયેલી આ અનોખી સાહિત્યિક સફર આ દિવસે સફળતાપૂર્ણ રીતે 1 વર્ષ પૂરું કરશે। ગુજરાત હોલ ખાતે યોજાનારા કાર્યક્રમનું કવિઓના ગાયન અને પઠન દ્વારા નવી પેઢીમાં ભાષા પ્રત્યે ગૌરવ જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે। ખાસ વાત એ છે કે નામાંકિત કલાકારો કોઈ પણ ફી લીધા વિના આમાં યોગદાન આપશે। અમારી જીવન સંગીત યાત્રાના 50 વર્ષ પૂરા કર્યા પછી હવે પછીનો સમય અમે ગુજરાતી ભાષા માટે, બાળકો માટે, યુવાનો માટે અને નવોદિત કલાકારો માટે નક્કી કર્યો છે આપવાનો। અને એને માટે અમે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે 2 ઉમદા હેતુઓ, પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ વટથી ગુજરાતીનો ઉપક્રમ હાથ ધર્યો છે।